હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાઉસ કોર્નર. કેમ છો બધા? ફ્રેન્ડ્સ, આજે એક મસ્ત સ્વીટ બનાવશું આપણે, અને જોતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય એવા સૂજીના ગુલાબજાંબુ આજે બનાવશું. અને ઝાઝી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, તો ખૂબ જ સહેલાઈથી બની જતા. ચાલો ગુલાબજાંબુ બનાવીએ. એના માટે મેં એક બાઉલ ખાંડ લીધી છે, અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખી અને ચાસણી બનાવવાની છે. કોઈ તારની ચાસણી નથી બનાવવાની, ફક્ત ચીકાશ પકડે એ રીતની જ આપણે ઉકાળવાની છે. ફ્રેન્ડ્સ, પેકેટના ગુલાબજાંબુ અને માવાના તો તમે બનાવતા જ હશો, પણ આ વખતે આ ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે અને બધાને કેવા પસંદ આવ્યા છે. એમાં આપણે 2-4 તાતણા ચાસણીમાં કેસરના નાખી દઈશું. અને અડધા લીંબુનો રસ નાખી દઈશું. એનાથી ચાસણીમાં જે ક્રિસ્ટલ પડે છે એ નહીં પડે અને ચાસણી એકદમ ચોખ્ખી થઈ જશે. જો આપણી ચાસણી ઉકળીને રેડી થઈ ગઈ છે. એને સાઈડ પર રાખી દઈશું. અને એક કડાઈમાં 2 બાઉલ દૂધ લીધેલું છે. જે બાઉલથી ખાંડ લીધી હતી એ જ બાઉલ દૂધમાં લેવાના છે. અને દૂધને આપણે ઉકાળવાનું છે. એકદમ ઉકાળવાનું નથી, કે કંઈ ઘટ કરવાની જરૂર નથી. બસ સહેજ બબલ આવે અને સહેજ ઉકળવાનું ચાલુ થાય ત્યાં સુધી જ. જો આ રીતે. હવે એક બાઉલ રવો છે, એને ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું. ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખશું. એને સતત હલાવવાનું છે. જો આ રીતે ઘટ થતું જશે. ઘટ થઈ જાય એટલે આ રીતે એક થાળીમાં પાથરી દેવાનું છે. અને 1 ચમચી ઘી નાખી અને સતત મસળવાનું છે. 5 થી 7 મિનિટ માટે આ રીતે સતત મસળવાનું છે, જેનાથી ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બનશે. જો સહેજ પણ તિરાડ કે ક્રેક ન થાય એ રીતના ગુલાબજાંબુ આપણે રેડી કરી લેવાના છે. અને ગરમ તેલમાં આ રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે. ગોલ્ડન થાય જાંબુ અને બરાબર અંદરથી ચડી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, મિશ્રણ બરાબર જો મસળાનું નહીં હોય તો જાંબુમાં ક્રેક પડશે, એટલે એના માટે થોડીક મહેનત કરવાની અને 5-7 મિનિટ માટે મસળવાનું છે. ચાસણીમાં ડીપ કરી દઈશું. 2 થી 3 કલાક માટે એને ડીપ કરેલા જ રાખેલા છે, અને પછી આ રીતે બાઉલમાં સર્વ કરશું. કાજુ બદામ અને પિસ્તાની કતરણથી એને ગાર્નિશિંગ કરશું. તો રેડી છે આપણા સોફ્ટ અને યમી ગુલાબજાંબુ. એક વખત ચોક્કસ બનાવજો. આવજો ફ્રેન્ડ્સ, ટેક કેર.